નમસ્કાર ખેડૂત મિત્રો, વર્તમાન સમાચારમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે। આજે ફરી પાછા આપના માટે કેટલાક મહત્વના અપડેટ્સ લઈને આવ્યા છીએ, જેમાં આજના આ વિડીયોમાં આપને જણાવશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તા વિશે સ્પષ્ટ અને સાચી માહિતી આપવા માટે આજનો આ વિડીયો હું બનાવી રહી છું। તો સૌપ્રથમ તો આપને જણાવીએ કે કિસાન સન્માન નિધિનો જે 22મો હપ્તો છે તે 2000 રૂપિયાનો હપ્તો કદાચ હોળી પહેલા જ આપના ખાતામાં જમા થઈ શકે છે। ફક્ત હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। જી હા, હપ્તાની રકમ વિશે જો વાત કરવામાં આવે તો 2000 રૂપિયાનો જ હપ્તો આવશે, જેમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી। ક્યાંક ખોટી અફવાઓ પણ ફેલાઈ રહી છે કે 4000 કે 6000 રૂપિયાનો હપ્તો આવશે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે। આ હપ્તો ફક્ત 2000 રૂપિયાનો જ આવવાનો છે। સરકારે આ માટે હજુ સત્તાવાર તારીખની જાહેરાત નથી કરી, પરંતુ અપેક્ષા છે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં અથવા તો માર્ચની શરૂઆતમાં આ હપ્તો જમા થઈ શકે છે, એટલે કે હોળી પહેલા અથવા તો આસપાસ 25 ફેબ્રુઆરીથી 5 માર્ચ વચ્ચે આ શક્યતા વધુ રહેલી છે। તો લાસ્ટ વાત કરવામાં આવે તો 21મો હપ્તો જે છે તે 19 નવેમ્બરના આવ્યો હતો। તો છેલ્લા કેટલાક સમયથી હપ્તામાં સરકાર અગાઉથી તારીખ જાહેર નથી કરતી, અચાનક જ જમા થઈ જાય છે। જેમ કે ગયા હપ્તાની વાત કરીએ તો એક દિવસ પહેલા જ જાહેરાત થઈ હતી અને બીજા દિવસે આ હપ્તો ખેડૂતોના ખાતામાં સીધો જ જમા થઈ ગયો હતો। હવે ક્યાંક એવી વાત પણ થઈ રહી છે કે 24 તારીખ કે 28 તારીખે આ હપ્તો આવી શકે છે। આ હપ્તાની રકમ 4000 રૂપિયા છે, 6000 રૂપિયા છે, પરંતુ આ તદ્દન ખોટી વાતો છે। આપ આ અફવાઓથી બચો, તેના પર ભરોસો ન કરો અને ફક્ત ને ફક્ત જે ઓફિશિયલ વેબસાઇટ છે pmkisan.gov.in અથવા તો જે સરકાર દ્વારા અપડેટ આપવામાં આવી રહ્યા છે તે અપડેટ પર જ વિશ્વાસ કરો અને તેને જ ફોલો કરો। હવે વાત કરવામાં આવે કે આ માટે શું કરવું જરૂરી છે, તો સૌ પ્રથમ તો જરૂરિયાત છે KYC પૂર્ણ કરો। આધારથી આ ફરજિયાત છે, નહીં તો આપનો આ હપ્તો અટકી શકે છે અને ખેડૂત આઈડી તેમજ રજીસ્ટ્રેશન કરાવવું પણ અત્યંત જરૂરિયાત છે। ગુજરાત સહિત ઘણા રાજ્યમાં નવા રજીસ્ટ્રેશન માટે ફાર્મર આઈડી પણ જરૂરી છે। તો pmkisan.gov.in વેબસાઇટ પર જઈને બેનિફિશિયરી સ્ટેટસ ચેક કરો અને તમારું નામ આ યાદીમાં છે કે નહીં તેની તપાસણી કરો। અને બાકી હપ્તાની જો વાત કરવામાં આવે તો અગાઉના હપ્તા આપને ના મળ્યા હોય, કદાચ કોઈ ભૂલના કારણે કે કોઈ ખામીના કારણે આપને આ હપ્તા ન મળ્યા હોય, તો KYC ચેક કરી લો અને જરૂરી સુધારા કરાવો, તો બધા હપ્તા આપને એક સાથે મળી શકે છે। એટલે કે 22મા હપ્તાના 2000 રૂપિયા પ્લસ અગાઉની આપની જે પણ રકમ બાકી હોય તે એમાં ઉમેરો કરીને આપને હપ્તામાં 4000 રૂપિયા કે 6000 રૂપિયા પણ મળી શકે છે। હવે બજેટ વિશેની જો વાત કરવામાં આવે તો બજેટમાં કેટલાક વધારા વિશેની વાત થઈ હતી। બજેટમાં હપ્તો વધારવાની માંગ હતી, પરંતુ સરકારે 2000 રૂપિયાનો જ હપ્તો રાખ્યો છે। ગુજરાતમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં નથી આવ્યો। જો કે બીજા કેટલાક રાજ્યમાં 4000 રૂપિયા છે, પરંતુ ગુજરાતના ખેડૂતોને 2000 રૂપિયાનો જ લાભ મળશે। તો દોસ્તો, આજના આ વિડીયોમાં બસ આટલું જ। ચેનલ પર ખેડૂતો માટે તમામ અપડેટ્સ આપને તદ્દન ફ્રીમાં મળશે, તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલા લાલ બટનને દબાવો અને બેલ આઇકોન ઓન કરો। જ્યારે હપ્તો આવશે એટલે તરત જ વિડીયો મારફતે આપને નોટિફિકેશન મળી જશે। તો આજનો આ વિડીયો લાઈક કરો અને વધુને વધુ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડો અને તેમને શેર કરો। તો દોસ્તો, હોળીના તહેવાર પહેલા 2000 રૂપિયા આપના ખાતામાં આવી શકે છે, તો આ માટે આપ